મહેસાણામાં આરોગ્ય વિભાગની કામગીરી ખાડે ગઈ હોય એમ એક પછી એક કૌભાંડ, છબરડા અને ગોટાળા સામે આવી રહ્યા છે। પહેલા પોલિયો રસીકરણ કૌભાંડ, કુટુંબ નિયોજન ઓપરેશન કૌભાંડ, શાળા આરોગ્યમાં બાળકોની ઊંચાઈમાં છબરડો અને ત્યારબાદ હિમોગ્લોબિન કૌભાંડ સામે આવ્યું છે। શાળા આરોગ્ય તપાસણી દરમિયાન હિમોગ્લોબિન તપાસણી કરી તેનો ડેટા સબમિટ કરવાની જવાબદારી આપવામાં આવી હતી, જેમાં 5 ડોક્ટરોએ ફિલ્ડમાં ગયા વિના જ હિમોગ્લોબિનના ખોટા રિપોર્ટના ડેટા સબમિટ કરી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। આ આરબીએસકેની પર્ટિક્યુલર ટીમ એ ફિલ્ડમાં એને અમે સોંપેલી કામગીરી હતી અને ગયેલી નહોતી અને મીનવાઇલ મારા ધ્યાને આવ્યું કે એ લોકો ફિલ્ડમાં નહોતા ગયા અને એ લોકોએ એન્ટ્રી કરી દીધી। પછી પાછળથી એ લોકો ફિલ્ડમાં જઈને સાચી એન્ટ્રી પેલી કરી, એ ક્રોસ વેરીફાઈ કરી, પણ જે જવાબદાર છે એની સામે અમે એક્શન લેવા માટેની તૈયારીઓ કરી દીધી છે। હવે 50 જે બાળકો હતા એ 50 બાળકોની ખોટી એન્ટ્રી નથી કરી, એ લોકો ફિલ્ડમાં નહોતા ગયા અને એન્ટ્રી નાખવાના પ્રયત્ન કર્યા અને મારા ધ્યાને આવેલું। પ્રાથમિક શાળામાં ભણતા બાળકોનું હેમોગ્લોબિન ચેક કરી અને બાળકોમાં શું ઉણપ છે તેની તપાસ કરી અને દવા દારૂની કે જે પણ જરૂરિયાત હોય તે પૂરી પાડવા માટેની આ યોજના છે। પરંતુ મહેસાણા જિલ્લાનું આરોગ્ય તંત્ર ફક્ત કાગળ ઉપર આ કામગીરી કરી રહેલ છે। લગભગ 2000 જેટલા બાળકોના ડેટા એમનું આરોગ્ય તપાસ્યા વગર, એમનું હેમોગ્લોબિન ચેક કર્યા વગર ફક્ત એમના ડેટા નાખી દેવામાં આવેલા છે। આ એક મસ્ત મોટું કૌભાંડ છે। આ બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહેલ છે।